ઢોલીએ બેઠો ન બેઠો ત્યાં એની પત્ની કે સાંજે હું બનાવશું તમારા આવા પર્યાણ હોય જ છો એટલી જ મને ખબર છે સાંજે હું બનાવશું એટલે ઓલો કે તારે જ એમ તને છોન મન પડે તે બનાય ને છોન મન પડે તે બનાય તો કે ના એમ નહીં તમે બતાવો તમારા વર કેવા આવ હા ઉંગળી તારો વર કે જાનવર ના તમે મારા વર કેવા આવો તમે કયો એ બનાવો વળી તમને એમ થાય ન થાય ને મને કઈ પૂછતી નથી હવે પૂછ્યું જે તને જે ફાવી બનાવીને તો કે ના 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 તમે કયો હું બનાવું બહુ આગ્રહ કર્યો ને એટલે માણસ ઢીલો પડી ગયો એટલે એમ કરી મેથીના ગોટા અને ખજૂરની ચટણી અને છાસ એ સાંજે જમીએ એમ તળેલું ખાવું છું તમારા ડોક્ટરે ના નથી પાડી આવું બધું ખાઈ ખાઈને પછી જાજુર જવા નવરા રહ્યો છો ચટણી ભજીયા ખાવા પણ મેં ક્યાં તને કીધું રાંધણ ચટ ને મન પાડી બનાય મને મૂકતું આ બપોરનું ખાધું છે નહીં પચે ના ના તમે કહો હું બનાવું તમારા વર કેવા આવો બહુ આગ્રહ કર્યો વળી ઢીલો પડ્યો એટલે કે આ સિઝન છે શિયાળાની તેમ કરો બાજરાનો રોટલો ને રીંગણાનું ભડથું ઓળો અને છાશ ખાઈશું એમ બાજરાના રોટલા ખાવાય આ છોકરા કોઈ ખાય બાજરો આજના કૂતરા નથી ખાતા છોકરા ખાય એટલે છોકરાનું જુદું મારું જુદું તમારું જુદું પણ મેં તને કીધું કાલિકા તને ફાવે બનાય તો કે એમ નહીં તમે કયો એ મારે બનાવો તમે મારા વર કેવા બહુ આગ્રહ કર્યો પછી કે એમ કે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી સેવ ટમેટાનું શાક મને હદેશ ટમેટા શીળો નીકળે છે એટલે હું મરી જાઉં એનું તમને તો કાંઈ નહીં પણ મેં તને ક્યાં કીધું છે તારે ત્યાં બદલાવવું હોય બદલાવીને બે રોવે પાછા બોલો ઝઘડો એટલે કીધું સાધુ થાવું તોય પાછી છાની રહીને પાછું હું કે તમે કયો હું બનાવશું આ કે હવે ગળે ફાંહો ખાઈને મરી જાઉં પણ હું ન બોલું તો આ શું બોલી ખબર છે એ ન કયો તો કઈ નહીં એમ તો મેં સવારથી ઢોકળાનું પલાળી રાખ્યું છે પણ તઈ શું ચોંટી પડી છો તું ઢોકળાનું પલાળી રાખ્યું છે આને વિષય કહેવાય આમાંથી નિવૃત્ત થવાનું સાધુ કહે છે